समक्ष फरी पाछा शब्द समूहना यादी વધારે લઈને આવીએ છીએ, જેમાં શબ્દ સમૂહ છે એ આવનારી પરીક્ષાની અંદર ઘણી બધી વાર પૂછાઈ શકે છે એવા શબ્દ સમૂહ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો. જ્ઞાનમાં વધારો કરવા માટે જોતા રહો ચેનલ. વિડીયો આગળ વધારતા પહેલાં લાઈક કરી દેજો, જેથી તમને આવનારા પરીક્ષાની અંદર આવા ઉપયોગી થઈ શકે એવા વિડીયોની નોટિફિકેશન પણ મળશે એ ફ્રી ઓફમાં. જોઈએ હવે વિડીયો. શબ્દ સમૂહ માટેની યાદી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. યુદ્ધે ચડેલી વીરાંગના રણચંડી, જીત સૂચવનારું ગીત જય ગીત, ચિંતા વગરનું નિશ્ચિંત, રહી રહીને પડતા વરસાદનું ઝાપટું સરવડું, સ્નેહથી ભીંજાયેલું સ્નેહભીનું, હૃદયની વાત જાણનાર અંતર્યામી, જેને જોઈ કે સમજી ન શકાય તેવું અગોચર, બે ડુંગરા વચ્ચેનો સાંકડો માર્ગ ઘાટી, વાણ કે આગબોટનો ઉપરી કપ્તાન, બારશાકનો ઉપલો ભાગ ઓતરંગ, સમુદ્રમાં રહેલો અગ્નિ વડવા નલ, પ્રેમ સંકેત કે ક્રોધભરી વક્ર દ્રષ્ટિ કટાક્ષ, ઇન્દ્રનો હાથી ઐરાવત, પહોળા મુખનો અખાત ઉપસાગર, ઊંચી ડોકવાળું ઉદગ્રીવ, છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું મોભ, બજારમાં જઈ કરવામાં આવતી ખરીદી હટાણું, જુદી જુદી જાતિઓના વંશનો અભ્યાસી નૂરવંશ શાસ્ત્રી, સ્ત્રીઓ માટેનો ઘરનો અંદરનો ભાગ અંતઃપુર, વાડમાંથી જવા આવવા માટે કરેલું બાકુ કે માર્ગ છીંડું, સહેલાઈથી મેળવી શકાય તેવું સુલભ, આંખ આગળ ખડું થઈ જાય તેવું તાદસ, વહાણ ચલાવનાર ખલાસી. ચમકની છાંટવાળો આરસ પહાણ સંગે મરમર, ઘરનો સરસામાન અસબાબ, ઈચ્છા મુજબ ફરવું સ્વેર વિહાર, સહન ન થઈ શકે તેવું અસહ્ય, દિશા અને કાળનો સમૂહ દિક્કાલ, સાંજનું ભોજન વાળું, કરિયાણું વેચનાર વેપારી મોદી, સંદેશો પહોંચનાર સેવક દૂત, દેવોની નગરી અમરાપુરી, વર્ણવી ન શકાય એવું અવર્ણનીય, રથ હાંકનાર સારથી, 14 પાતાળમાંનું 5મું પાતાળ રસાતલ, બાળકો તરફનું વહાલ વાત્સલ્ય, સમાધાન ન થઈ શકે તેવું અસમાધેય, ઝાકળથી શોભાયમાન તુષાર મંડિત, પૃથ્વીની ઉપરની સપાટી ધરાતલ, તાગી ન શકાય તેવું અતાગ, ઘરની બાજુની દિવાલ કરો, ઘટતી કિંમત કરવી તે કદર, સીધું સરખું કરવું તે ઉન્નયન, પોતાની ઈચ્છાનું ખુશીનું ઐચ્છિક, દેશ ખાતર પોતાના પ્રાણ આપનાર શહીદ, જડમૂળથી કાઢી નાખવું તે ઉન્મૂલન, અનેકને એક કરવા તે એકીકરણ, ઉપાય થઈ શકે એવું ઉપેય, ઉપાસના કરવા યોગ્ય ઉપાસ્ય, સૌભાગ્યની નિશાની રૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું મંગલસૂત્ર, બંને બાજુને જોડનારી ઉભયાન્વી, એકબીજા પર આશ્રિત હોવું તે અન્યોન્યાશ્રય દોષ, બ્રહ્મ સ્વરૂપ થવું તે કૈવલ્ય, કદમમાંથી બનતી એક મદિરા કાદંબરી, લશ્કરનો અસબાબ ખેલખાના, માટીની ભીતનું નાનું ઘર ખોરડ, ગોળા પથરા ફેંકવાનું જોતર જેવું સાધન ગોફાણ, પૈસાનો ચોથો ભાગ દમડી, જ્યાં હત્યા થઈ હોય એવું અપવિત્ર ગોઝારું, વેરાન કે રહેવાય નહીં એવી જાડીની જગ્યા જંગલ, ખોદીને પડતર રાખેલું ખેતર
ચારુ, પગ વડે કરવામાં આવતો પ્રહાર, પદાઘાત, ઈશ્વરમાં ન માનનાર, નાસ્તિક, ધનુષ્યની દોરી, પણછ, પાણીના વાસણ મૂકવાની જગ્યા, પાણિયારું, ભય વિનાનું, નિર્ભય. વસંત જેવી સુંદર સ્ત્રી, ફાલ્ગુની, તાજેતરમાં જન્મ લેનાર, નવજાત, 1.5 માઇલ જેટલું અંતર, કોષ, વિનાશ જન્માવનાર કેતુ, પ્રલય કેતુ, માથે પહેરવાનું વસ્ત્ર, શિરપાઘ, ઘી પીરસવા માટેનું વાસણ, વાઢી, સામાન્યથી વધારે જ્ઞાન, અતિજ્ઞાન, કરવા યોગ્ય કર્મોનો ભાવ, કૃતકૃત્યતા, સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ, મડાગાંઠ, મોટા કદ અથવા આકૃતિવાળું, કદાવર. વાદળનો સમૂહ, ઘનદળ, નગારા પર ચામડા મઢનારો, ડબગર, એકત્ર કરવું તે, ઉપસંહાર, બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી, ભોગળ, બીજાના મત વિશે સહનશીલતા, મત સહિષ્ણુતા, જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનું સાધન, આજીવિકા, અંદર ઉતરવાના પગથિયાવાળો કૂવો, વાવ, પાણી સુગંધિત બનાવનાર એક વનસ્પતિ, વાળો, આજ્ઞા પાળનારું, અનુર્વર્તી, કાબૂમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ, દુર્દમ, દુધર્મ, ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે, દીક્ષા, સૂચિત કે ગર્ભિત અર્થ, નિહિતાર્થ. કોઈ પણ શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ કે શબ્દો, પરિભાષા, ચોમેર જોવું, તપાસવું તે, પરિપ્રેક્ષણ, કોઈ જગ્યાએ અટક્યા વગરની મજલ, દડમજલ, કળા કરેલી હોય એવું મોર, કળાયલ, પર્વતની આજુબાજુનો નીચાણનો પ્રદેશ, તળેટી, જમા ઉધારનું તારણ, તારીચ, કાગળ બનાવનાર કારીગર કે વેચનારો માણસ, કાગદી, નાળિયેરનું ભાંગેલું કોટલું, કાચલી, પગે ચાલવાનો કાચો રસ્તો, પગદંડી, એક જ સમયમાં થઈ ગયેલા, સમકાલીન, પૂર્વ દિશા તરફ મુખવાળું, પૂર્વાભિમુખ, કલંક વિનાનું, નિષ્કલંક, જેનું મૂલ્ય આંકી ન શકાય એવું, અણમોલ, કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ, કરભ, મુખમાંથી બહાર પ્રગટતી વાણી, વૈખરી, સિંહની ગર્જના, કણક, જેને સીમા નથી તે, અસીમ, વરસાદ લાવવા માટે ગવાતો રાગ, મલ્હાર રાગ, પૂર્વે જન્મેલા, પૂર્વજ, હળદર વગેરે મસાલા, હવેજ, ઉદડા વગેરે મૂકવાનો ઘોડો, ડામચિયો, રક્ષણ કરનાર, ત્રાતા, લાકડા વહેરવાનું એક ઓજાર, કરવત, સ્વયં પ્રેરણાથી થતું જ્ઞાન, ઉપજ્ઞા, મકાનમાં અજવાળા માટે મૂકેલી નાની બારી, જાળિયું, ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા, ચોરો, રોજિંદી ખબરો કે સમાચાર આપતું પત્ર, વર્તમાનપત્ર, ન્યાયના પંચવાય વાક્યોમાંનું ચોથું, ઉપનય, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ, ઋત્વિજ, એક આંખવાળું, એકાક્ષ, બધું મળીને થતું, એકંદર, નજર આગળથી ખસે નહીં તેવી કેદ, નજરકેદ, એક ફળ જે લગ્નની વિધિ વખતે કાંડે બંધાય છે, મીંઢળ, વ્યક્તિના મૃતદેહને દાટી ઉપર કરેલું ચણતર, કબર, તીર મારવામાં કુશળ, તીરંદાજ, પ્રભુ કે પરમાત્માનું, તદી, નદીમાંનો ઊંડો ભાગ, ગુનો, ઈહા આશા કે ઈચ્છા વગરનો, નીરી, સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ, જાગીર, એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું, જંગમ,
ઘસડાઈ આવીને ઠરેલો કાદવ ચગુ, જાણે અજાણે થયેલા દોષની ક્ષમા માગવી તે, ખમત ખામણું, ચતુર સુંદર અને ગુણવાન સ્ત્રી ચિત્રીણી, ઘોડાની જેમ એકદમ ધસી આવતું મોટું પૂર, ઘોડાપૂર. ગ્રહણ કરવા યોગ્ય ગ્રાહ્ય, રંગભૂમિનો પડદો નેપથ્ય, મોટા ખંડનો નાનો કે પેટા ખંડ ઉપખંડ, લીટી આંકવી તે રેખાંકન, ધ્વનિ કે વ્યંજના વિશેનો પ્રકાશ કે જ્ઞાન ધ્વનિયાલોક, પાણીમાં ડૂબીને અંદર ચાલે તે પનડૂબી, માટીના વાસણ વેચનારો કુજડો, પરણવા જતા વરને પહેરવાનો ફૂલનો એક શણગાર ખૂંપ, અર્થને પ્રગટ કરનારું અર્ધઘોતક, પરંપરિત પતનની પ્રક્રિયા નિપાત, પરવાળાનો બેટ પ્રવાલ દ્વીપ, નમાવે કે વાળી શકાય તેવું નમ્ય, મોંભારાની બંનેમાંથી કોઈ પણ એક બાજુના કરાનું ઢાળ પડતું ચણતર કરૈયું. યોગશાસ્ત્ર પ્રમાણે 3 મુખ્ય નાડીઓમાંથી વચલી નાડી સુષુમ્ણા, નિયમ તેમજ કાયદા અનુસાર વિધિવત, બીજાના કાર્યમાં દખલ કરવી હસ્તક્ષેપ, દાઢી અને ગાલ ઉપર આવી રહે તેમ માથે કપડું બાંધવું તે બુકાની, કોઈ કાર્યનું વિગતે વર્ણન અહેવાલ, રોગના મૂળ કારણની તપાસ નિદાન, કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર વિશેષજ્ઞ, જેના હાથમાં વાણી છે વીણા છે તે વીણા પાણી. જેમાં બધા પ્રકારનો મેળ હોય સામંજસ્ય, મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર પુરુષાર્થવાદી, આશરો આપનાર આશ્રયદાતા, જહાજનો સડ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો કુવાથંભ, ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર છીપર, પગે ચાલી વસ્તુ વેચનાર ફેરીઓ, ગાડા ભાડે ફેરવનાર અદવાયો, બળદોની પીઠ ઉપર માલ ભરી દેશ પરદેશ લઈ જનાર વેપારી વણજારો, કાગળ વેચનાર વેપારી કાગદી, બુદ્ધિનો ઉપયોગ કરી જીવનાર બુદ્ધિજીવી, જોનાર માણસો પ્રેક્ષકગણ, સાંભળનાર માણસો શ્રોતાગણ, ભાષણ આપનાર વક્તા, સ્ત્રીઓ પ્રત્યેની માનવૃત્તિ સ્ત્રી દાક્ષિણ્ય, કવિતાના ખૂટતા પદ યોજવા તે પાદ પૂર્તિ, ઉંમરલાયક થયેલ વયસ્ક, કોઈ પણ કામના વગરનું નિષ્કામ, પોતાની જ હત્યા કરનાર આત્મઘાતી, જે રોગનો કોઈ ઈલાજ ન હોય અસાધ્ય, પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ ઝંઝા, હૃદય કોમળ ભાગ મર્મસ્થળ, બોગા જેવું જળભરત, શરણે આવેલો શરણાગત, વિષય વાસના અથવા કુટેવોમાં ફસાયેલો વિષયાસક્ત, ચોમાસુ પાક ખરીફ, શિયાળુ પાક રવિ, પહેલી જ બાળકના વાળ ઉતારવાની ક્રિયા ચૌલ કર્મ, બાપની કમાણી ઉપર આધાર રાખનારો બાપ કર્મી, દીવાવાળો બાંધેલો મિનારો દીવાદાંડી, જંગલમાં બળતી આગ દવ, નવાઈથી મુગ્ધ થયેલું આશ્ચર્ય મુગ્ધ, આધાર વગરની તરંગી વાત ઉટંગ, પૃથ્વીના પેટાળનું જ્ઞાન ધરાવનાર ભૂગર્ભવ્યતા, વારંવાર કહેવાયેલી વાત પુનરુક્તિ, નજર ચૂકી પારકી વસ્તુ ઉઠાવનાર ઉઠાવગીર, લગ્ન કે એવા શુભ પ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે સામૈયું, સગા સંબંધીમાં જન્મ અને મરણ વગેરેથી પાડવામાં આવતી આભડસેટ સૂતક, અમીરોના અથવા સામંતોની મદદથી ચાલતો વહીવટ અમીરશાહી સામંતશાહી, પ્રજાની માલિકીનું કરવું તે રાષ્ટ્રીયકરણ, કેવળ એક જ સત્તાધીશ દ્વારા પોતાની ઈચ્છા અનુસાર તથા પ્રજાના અભિપ્રાયની અવગણના કરી ચાલતો વહીવટ સરમુખ હથિયારશાહી.
શ્રીમંતોની મદદથી ચાલતો વહીવટ શ્રીમંતશાહી. અમલદારોના અભિપ્રાય અનુસાર અને તેમનો એક હથ્થુ સત્તાનો વહીવટ અમલદારશાહી. આખા દેશ માટેની ભાષા રાષ્ટ્રભાષા. પોતાની જાતની છેતરપિંડી આત્મવંચના. સાચવી રાખવા સોંપેલી વસ્તુ થાપણ. તાકીદની સખત ઉઘરાણી તકાજો. અર્થ વગરનું નિરર્થક. ખાસ માનીતો મુખ્ય શિષ્ય પટ્ટ શિષ્ય. મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા દંતકથા. ઊંચે જવાની ક્રિયા ઉર્ધ્વગમન. પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળો સપ્તરંગી. અંતરમાં રહેલું જાણનાર અંતર્જામી અંતર્યામી. અન્યના દોષ શોધવાનું વલણ છિદ્રાન્વેષીપણું. ચારે બાજુનું વિજય મેળવનાર દિગ્વિજયી. ઉદાર દિલ રાખવું તે દરિયાવદિલી. ધાતુને ગરમ કરી બીબામાં ઢાળવાની ક્રિયા ઢાળો. હવા અજવાળા વગરનું બંધિયાર. પોતાને જ ઉદ્દેશીને બોલાયેલી ઉક્તિ સ્વગતિ. બહુ ઓછું બોલનાર અલ્પભાષી મિતભાષી. છૂટું ફેંકવાનું હથિયાર અસ્ત્ર. હાથથી પકડીને મારવાનું હથિયાર શસ્ત્ર. શસ્ત્રો રાખવાનું સ્થળ શસ્ત્રાગાર. જાંઘ સુધી જેના લાંબા હાથ હોય આજાન બાહુ. રૂઢીને ચુસ્તપણે વળગી રહેનાર રૂઢિચુસ્ત. લાંબા સમય સુધી યાદ રહે તેવું ચિરસ્મરણીય. કોઈ પણ સંપ્રદાયોના ભેદભાવ વિનાનું બિન સાંપ્રદાયિક. મરણ પાછળ રોવું ફૂટવું તે કાણ. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર શાલિગ્રામ. જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ. લોકોના મત અને અભિપ્રાયથી ચાલતો વહીવટ લોકશાહી. રાજાની મદદથી ચાલતો વહીવટ રાજાશાહી. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા કાગ વિદ્યા. પહાડની તલેટીની સમભૂમિ ઉપત્કા. સમુદ્રમાં ઉડતું ઝંઝાવાતી તોફાન હરિકેન. દહીં વલોવવાની ક્રિયા દધિમંથન. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા પરિભાષા. લાભ કરી આપે તેવું લાભદાયી. જેનો કોઈ શત્રુ નથી તેવો અજાત શત્રુ. ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂતની સ્ત્રી ભથવારી. જરા પણ વાંચતા લખતા આવડતું ન હોય નિરક્ષર. જાદુ ટોણા કરનાર ઐન્દ્રજાલિક. વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક પ્રક્રિયા કાયાકલ્પ. જેનો કોઈ વંશ વારસ ન હોય તેવા બિનવારસી. જેની તુલના ન થઈ શકે અતુલ. પાછળથી જેને ઉકેલ સૂજે તે પચ્છમ બુદ્ધિ. આગળથી જન્મેલ મોટો ભાઈ અગ્રજ. પાછળથી જન્મેલ નાનો ભાઈ અનુજ. જાણી ન શકાય તેવું અજ્ઞેય. નહીં જાણેલું અજ્ઞાત. જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર ઉડાવ. લખતા વાંચતા આવડતું તે અક્ષર જ્ઞાન. જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન દીપકલ્પ. એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન. આવક તથા ખર્ચનો અડસટ્ટો અંદાજપત્ર. શિવનું ભયંકર નૃત્ય તાંડવ નૃત્ય. આત્માને અનુલક્ષીને અધ્યાત્મ. જન્મથી જ પૈસાદાર ગર્ભ શ્રીમંત. જેની પાછળ સૂર્ય ચંદ્રાદિ ઉગે છે એવો કલ્પિત પર્વત ઉદ્યાંચળ. આશરો કે ઉત્તેજન આપનાર પોશિંટો. હાથથી લખેલું લખાણ હસ્તપ્રત. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ. આવવા જવા પર પ્રતિબંધ સંચારબંધી. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી અવળ વાણી. ઘણો પોકાર હોવા છતાં કોઈ ન સાંભળે તેવું અરુણીય રુદન. જેની શરૂઆત નથી તેવું
અનાદિ, કોઈને સાથે સરખાવી શકાય નહીં તેવું અનુપમ, હૃદયને ચીરી નાખે તેવું હૃદય વિદારક, આરપાર જોઈ ન શકાય તેવું અપારદર્શક, મેળે બેસે નહીં તેવું અસંગત, 25 વર્ષ પૂરા થયે ઉજવતો ઉત્સવ રજત મહોત્સવ, 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ સુવર્ણ મહોત્સવ, 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ શતાબ્દી ઉત્સવ, 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ હીરક મણિ. રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ રણદ્વીપ, રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર મુત્સદી, ભવિષ્યની આગાહી કરનારી વાણી ભવિષ્યવાણી, જમીનની અંદર ગયેલો દરિયાનો ફાટો અખાત, પરિણીત જીવનની જે દૂર રહેનાર બ્રહ્મચારી, જેનું નામ માત્ર બાકી રહ્યું છે તે નામશેષ, અનિચ્છા અને વિરોધની ઉપરવટ થઈને પરાણે, દરિયાની અંદર ગયેલો જમીનનો ફાટો ભૂશીર, મુશ્કેલીથી મેળવી શકાય તેવું દુષ્પ્રાપ્ય, પહેલી વાર પરણનાર ઉમેદવાર કુંવારો, પોતાના હાથે જ લખાયેલું પોતાનું વૃત્તાંત આત્મકથા, શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું અવિભાજ્ય, સાથે જોડવા પાડેલી મોટી બૂમ હાકલ, બે જણને લડાવી મારવાનું કામ નારદવેડા, લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર પીઢ, પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી, વાસળ સૈયા, નમે નહીં તેવું અણનમ, જીતી ન શકાય તેવું અજય, સંકટ સમયે દૂર રહેનાર મિત્ર તાળી મિત્ર, ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર છાયાચિત્ર, દિવસનો કાર્યક્રમ દિનચર્યા, જેનો કોઈ બેલી નથી તે અનાથ નિરાશ્રિત નિરાધાર, લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર પરિપત્ર, જેની જોડ ન મળી શકે તેવું અજોડ અદ્વિતીય અનન્ય બેનમૂન, ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારાયેલ નિષ્પક્ષ વ્યક્તિ લવાદ, કાયદાથી મના કરેલું ગેરકાયદે, છાપાને ખબર મોકલનાર ખબરપત્રી સંવાદદાતા, ખૂબ તીવ્ર બુદ્ધિવાળો કુશાગ્ર બુદ્ધિ, જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ અદ્વૈતવાદ, પોતાની જાત ઉપર આધાર રાખનારું આપકર્મી, લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ તખલ્લુસ, ખજાનાની સંપત્તિ સાચવનાર ખજાનચી, કોઈની સાથે સરખાવી ન શકાય તેવું અનુપમ, પોતાની જાતને અપૂર્ણ કરવું તે સ્વાપર્ણ, આંખ આગળ ખડું થઈ જાય તેવું આબેહૂબ હુબહુ, અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત કેફિયત બયાન, ગામનો વહીવટી કરનારી સંસ્થા ગ્રામ પંચાયત, ભાવિનો વિચાર પ્રથમથી જ કરી શકે તે દૂરંદેશી દીર્ઘદર્શી, ખડખડાટ હસવું તે મુક્ત હાસ્ય,